હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે પણ મજામાં નથી, કારણ કે આ છે ને અમારો લાસ્ટ વિડીયો છે, એટલે મજામાં નથી. અને રીઝન તો ઘણા બધા છે આપણે વિડીયો કેમ નહોતા આવતા, અને હવે વિડીયો આગળ પણ નહીં આવે એનું કારણ છે ને તમને દક્ષા કહેશે, મારાથી તો કહેવાય એવું છે જ નહીં. શું કારણ છે? બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. આ તો હું આવા ખાટલા રાખો પડી જવા એવા. તારા વજન વધારે છે ને એટલે. હા અમુકથી પતલી થઈ ગઈ, પેલા હું સાડી હતી એમ કયો. હા, ભેંસ જેવી તો છો, અને પછી કહેશે કે પતલી થઈ ગઈ. પતલી થઈ ગઈ ને. અને આ આપણો છેલ્લો વિડીયો છે ને એટલે આ એવું કહે છે. અને આગળ હોત ને તમે આના જૂના વિડીયો જોઈએ, એમાં કેટલી જાડી છે ને અત્યારે કેટલી જાડી છે, ત્યાં બંનેમાં ડિફરન્સ કેટલો આવી ગયો. તો પછી પેલા કેટલી જાડી હતી ને અત્યારે કેટલી પતલી છું. લગભગ તો 6 મહિના પહેલાના જ વિડીયો જોઈ છે. અમે બંને છે ને જોડે આવી ગયા, કારણ કે દુઃખની વાત હોય ને એકલા ન થાય. બંને જોડે હોય ને તો કહેવામાં થોડુંક ઈઝી પડે અને તમને સાંભળવાની પણ મજા આવે. કે સાચી વાત છે. દુઃખની વાત શું છે ને, અને એનું રીઝન આપણે વિડીયો બનાવ હવે કેમ નહીં બનાવી એનું રીઝન તો પેલા કયો તું કે ને. તો આ પેલા તો હું કહી દઉં થોડું ઘણું, મને જેટલું યાદ છે એટલું. કારણ કે હવે મારે કામ બહુ વધી ગયું છે, અને અશ્વિન તો હવે કામે સડી ગયા છે. ઓનલાઈન કામ એને હવે બંધ થઈ ગયું છે, એટલે હવે એ જાય છે પાલીતાણા કામે. અને મારે છે ને કે એકલા વ્લોગ તો બંનેની મારે એકલીથી આયુષને રાખવાનો હોય ને, બંને કામ ન થાય. અને હું કામે સડી ગયો, આપણે ઓનલાઈન જે કામ હાલતું ને એમાં થોડુંક ડીમ પડી ગયું છે. હાવ બંધ નથી થયું, ડીમ પડી ગયું, એટલે મારે છે ને હીરામાં જવું પડ્યું. મજબૂરી હતી, નકર જવું તો નહોતું, પણ એમને તો કાંઈ ઘર હાલે નહીં, થોડું ઘણું કમાવવું તો પડે જ છે. એવું બધું છે. કમાવું નહીં તો આમ રોડે સડી જાય. તો હવે છે ને આપણા વિડીયા નહીં આવે, કેમ કે સમય મળે નહીં. હું સવારમાં 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી કામે જાઉં, ખાઈ પીને સુઈ જવાનું હોય, એટલે પછી સમય તો ક્યાંથી મળે. તમારે જે ફોલો કૂતરો નકરો બોલા જ કરે, આવ જો તો એવું છે. હું કૂતરો છું. જો તો પણ તમે બોલા કરે એમ ઈ બોલા કરે. તમારી છેલ્લો વિડીયો છે ને, અને તું મારી ઇજ્જતની ધજ્જા ઉડાડમાં નકર હું ઉડાડીશ ને તો પછી હું હમણાં એમ કહીશ કે ભેંસ કાંઈ ભેંસ. કઈ લાગ્યું? ના ખોટું લાગ્યું હોય તો 2 રોટલા વધારે ખાઈ લેજો. આપણને એવું કઈ ખોટું જ ન લાગે તો વાંધો નહીં, ખોટું ન લાગે એને જ કહેવાય ભેંસ ભેંસ ભેંસ. તેમ કૂતરા જે ખાય. હું કૂતરા જાકો લાગુ છું, તને કયા એંગલથી કૂતરા જાકો લાગુ? હું જોવો તો કેવું લાગુ? આવો જ છે, આવો જ. ઠીક લ્યો. તો એવું બધા રીઝન છે ને, વિડીયો એટલે નહીં આવે. અને હવે વિડીયો ક્યારે પછી બનાવવાનો સમય નથી મળતો કાંઈ, ને બધું કેમ એડજસ્ટ કરવું છે એમ થાય બધું. કાંઈ પ્રોબ્લેમ બધા ઘણા બધા છે, પણ તમે ઘરના હતા એટલે તમારી જોડે પ્રોબ્લેમ શેર કર્યો, એવું બધું છે. હવે તો તું એકલા બનાવી તો ન હાલે. હું એકલા ન બનાવી શકું. શું થાય તો મને વિડીયો બનાવવા બહુ ગોતતા નથી. કાંઈ આપણે યુટ્યુબ ફેમિલી છે એ કાંઈ સપોર્ટ હરખી આપતી નથી, એટલા માટે હવે મને મન ઉદાસ થઈ ગયું છે. બેક તો રીઝન એ છે મારું. સપોર્ટ બધાય આપશે, બોલ. તું એમ કે આ વિડીયો બનાવો છો, બધા સપોર્ટ આપે તો બનાવી દી. હે તો બનાવી એમ? હા, એટલે આપણે એકવાર વિડીયો બનાવી વ્યૂઝ ના આવે એટલે નો મજા આવે ને, એવું થાય ને. તો બસ ફેમિલી, તમને જે પ્રોબ્લેમ હતો એ બધો કહી દીધો ને. આ આપણો છેલ્લો વિડીયો છે, અને હવે અમારી કાંઈ ભૂલ ચૂક થઈ હોય તો બધા માફ કરજો. અને ફરી ક્યારેક જીવનમાં આગળ મળશું, ક્યારેક તમે પણ મળજો અમને, નવી પણ તમને મળશું. એટલે રામ કરજો ને બોલાવજો ક્યારેક. આ છેલ્લો આપણો વિડીયો છે, એટલે હવે તો બીજું કાંઈ મારે કહેવાનું નથી. અને અહીંયા આપણી ચેનલ છે ને, એ હવે પછી કદાચ ભવિષ્યમાં આગળ એવું લાગશે તો ચાલુ કરશું. જો મારું ઓનલાઈન કામ ચાલુ થઈ જાય તો પાછો સમય મળી જાય તો પાછા ભવિષ્યમાં આપણે ચાલુ કરશું. બાકી આ છેલ્લો વિડીયો હતો, એટલે બધાને બાય બાય. આજ કેટલી તારીખ છે? પહેલી. હા, આજ કયો વાર છે? વાર છે સોમવાર ને મંગળવાર છે. હું કેમ શું હતું? ઠીક, એટલે તમે વાતો કરો ને એટલે કહું છું. તો વાત તો બરાબર જ કરી છે. શું કર્યું? બ્લોગ બનાવો છો ને એવું એટલે કહું. તો તમે થાય એમ કહેતા ને કે હું કામે જાઉં તો હું વહેલા સત્તા વહી આવીશ ને. ઓચિંતાનું કેમ બંધ રહી ગયું એટલે હું પૂછું છું એમ.
વસેતાનું બંધ રહી ગયું એનું રીઝન એવું છે કે બધો ટાઈમ નથી મળતો ને બધું એકદમ નથી થતું એટલા માટે. સારું હાલો તો હવે વિડીયો કરીએ આપણે એન્ડ ને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે ફરી મળીશું કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. તો નવા બ્લોગ કાંઈ કહેવાનું ભૂલાઈ જાય છે મને એવું લાગે છે. સારું હાલો ને હવે કાંઈ કહેવાનું નથી. બાય બાય. હજી કાંઈક કહેવાનું ભૂલાઈ જાય છે. આજે શું વાર છે? મંગળવાર. મંગળવાર ને 1 તારીખ છે એટલે એમ ન કહેતી. મંગળવાર ને 1 તારીખ છે એટલે આજે શું છે તમને બધાને ખબર છે એટલે મારે છે ને હવે કાંઈ કહેવું નથી. તમે બધા સમજી ગયા છો. આજે છે એપ્રિલ ફૂલ એટલે તમને બધાને એપ્રિલ ફૂલ બનાવવામાં આવ્યા છે એ બદલ બધાને સોરી. અને તને મારો આવશે તમને કરાવી. મને પણ નહોતી ખબર આજે એપ્રિલ ફૂલ છે પણ મને તો રિયલ જ લાગ્યું કારણ કે ઈ તો કામે જાય છે એટલે મેં કીધું નહીં હવે બ્લોગ બનાવવામાં આવે એમ. એટલે એપ્રિલ ફૂલ તમને બધાને બનાવવાના હતા ને એટલે તો હું કારખાને ત્યાં વહેલો થતો ઘેરે આવ્યો ને હું કાં છે ને એપ્રિલ ફૂલનો થોડોક તમને બધાને રમાડીએ. કેમ કે એપ્રિલ ફૂલ જે ઘરના હોય ને એને બધાને રમાડવાના હોય એટલે તેમ બધા મારા ફેમિલી છો મારા ઘરના છો એટલે તમને બધાને એપ્રિલ ફૂલ રમાડી દીધા એ બદલ બધાને સોરી. સારું આપણા વિડીયો આવશે ને કન્ટિન્યુ આવશે પણ છે ને થોડાક ઓછા આવશે કેમ કે સમય બહુ ઓછો મળશે ને એટલે 3-4 દીએ એકાદ સમય મળતો જાય એમ વિડીયો નાખતા જાઉં. અને બીજું તો હવે કાંઈ કહેવાનું નથી. બધાને એપ્રિલ ફૂલ રમાડ્યા બદલ બધાને સોરી કહી દે લો બધાને. હું સોરી કહું તમે પેલા કીધું. તે છેલ્લો વિડીયોને કીધું છે ને એટલે સોરી કહી દે. હાલ છેલ્લું સોરી કહી દે. સોરી. હા કાન પકડી લે. હા બસ બરાબર. સારું હાલો તો વિડીયો કરીએ એન્ડ ને બધાએ કાંઈ સિરિયસલી ન લેતા. આ એક મજાક હતી અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું નવા બ્લોગમાં. મળશું તું તારે મસ્ત કરો. ત્યાં સુધી બાય બાય.